ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજનો આપણો ટોપિક છે વેલિડેશન. વેલિડેશન શું છે? તો વેલિડેશન એટલે જનરલી આપણે કોઈ પણ ફોર્મ બનાવ્યું છે, એ ફોર્મમાં જે ઇનપુટ કંટ્રોલ્સ છે એ કંટ્રોલમાં યુઝર કઈ ટાઈપની વેલ્યુ ઇનપુટ કરી શકે અને કઈ ટાઈપની એમાં વેલ્યુ ઇનપુટ ના કરી શકે, અથવા તો કેટલી વેલ્યુ એ ઇનપુટ કરી શકે કે ના કરી શકે, એ બધું વેલિડેશનમાં આવે. જનરલી વેલિડેશન એ વેબ એપ્લિકેશનનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહેવાય, કારણ કે જો તમારા ડેટા રોંગ જાય તો તમારું આખું ફોર્મ બધામાં પ્રોબ્લેમ આવે. તો ફોર્મ જ્યારે ફિલ કરતા હોય ત્યારે વેલિડેશન હોવું કમ્પલસરી ગણાય છે. Users input must always be validated before sending across different layers of the application. Generally validation શું કામે યુઝ કરવામાં આવે? તો કે બધા અલગ અલગ યુઝર્સ હોય, અલગ અલગ કન્ટ્રીમાંથી, અલગ અલગ પ્લેસમાંથી, બધા જે વેલ્યુ ઇનપુટ કરતા હોય બધા પોતપોતાની રીતે કરતા હોય. તો એવું ન થવું જોઈએ, એક બધાનું કોમન ટાઈપ રહેવું જોઈએ. એના માટે થઈને વેલિડેશન એ કમ્પલસરી છે. એટલે જ્યારે પણ ડેટા ક્લાયન્ટથી સર્વર સુધી પહોંચશે ત્યાં સુધીમાં એ ડેટાને એક સરખું એક પ્રોપર ફોર્મેટમાં એ પહોંચે. ધેટ્સ વાય ધ વેલિડેશન ઇઝ યુઝડ. જ્યારે પણ યુઝર ઇનપુટ કરે કાંઈ પણ વેલ્યુ, એ પહેલાં એને વેલિડેશન કરવું કમ્પલસરી છે. વેલિડેશન બે ટાઈપના હોય, એક ક્લાયન્ટ સાઇડ વેલિડેશન અને એક સર્વર સાઇડ વેલિડેશન. તો ક્લાયન્ટ સાઇડ વેલિડેશન એટલે શું? જનરલી આપણે જે જાવાસ્ક્રિપ્ટ વેલિડેશન મૂકતા હોય એ બધું આપણે ક્લાયન્ટ સાઇડ વેલિડેશન પણ કહી શકીએ. કોઈ પણ સ્ક્રિપ્ટ થ્રુ આપણે વેલિડેશન મૂકીએ એટલે એને ક્લાયન્ટ સાઇડ વેલિડેશન કહી શકીએ. ક્લાયન્ટ સાઇડ વેલિડેશન ઇઝ ગુડ બટ વી હેવ ટુ બી ડિપેન્ડન્ટ ઓન બ્રાઉઝર. જનરલી ક્લાયન્ટ સાઇડ વેલિડેશન એ બરોબર વર્ક કરે, એ બહુ સારું છે, બટ એના માટે થઈને આપણે એના બ્રાઉઝર પર ડિપેન્ડ રહેવું પડે. અને બીજું એક ડિસએડવાન્ટેજ ક્લાયન્ટ સાઇડનો શું છે? તો કે ક્લાયન્ટ સાઇડનું જે આપણે વેલિડેશન મૂક્યું હોય ખાલી, તો એમાં હેકિંગ અને ફિશિંગના એટેકનો ડર વધુ રહે. એટલા માટે થઈને સર્વર સાઇડ વેલિડેશન એ મોર પ્રિફરેબલ હોય. Generally, validation which is performed using a script in the page that prevents a page from being posted back to the server until the client validation is executed successfully. તો આ શું કહેવા માંગે છે? તો કે ક્લાયન્ટ સાઇડ વેલિડેશન જનરલી કોને કહેવાય? તો કે એક આપણે સ્ક્રિપ્ટ લખી હોય, જ્યાં સુધી એ યુઝર પાસેથી ફીડબેક આખું ના આવે, જ્યાં સુધી યુઝર પાસેથી વેલિડેશન ના થાય ફોર્મનું, ત્યાં સુધી એ ફોર્મ પાછું સર્વરમાં પોસ્ટ બેક થાય નહીં. આને ક્લાયન્ટ સાઇડ વેલિડેશન કહેવાય. ઇટ ઇઝ અ ક્વિક એન્ડ રિસ્પોન્સિવ ફોર ક્લાયન્ટ એઝ ઇટ ગેટ્સ ઇન્સ્ટન્ટ ફીડબેક. ક્લાયન્ટ સાઇડ વેલિડેશન એ ક્લાયન્ટને જલ્દી રિસ્પોન્સ આપે છે, એટલે એના માટે ક્વિક છે. બટ સર્વર સાઇડ એને રિસ્પોન્સ માટે વેઇટ કરવો પડે પોસ્ટ બેક માટે, એટલે એના માટે થોડું સ્લો છે. હવે જોઈએ સર્વર સાઇડ. તો સર્વર સાઇડ વેલિડેશન શું છે? When validation occurs on server where application resides, it is called server side validation. તો એ શું કહેવા માંગે છે? જે જગ્યાએ એપ્લિકેશન બનેલી છે, જે સર્વરમાં એપ્લિકેશન પડેલી છે, ત્યાંથી જ્યારે વેલિડેશન અકર થાય એને સર્વર સાઇડ વેલિડેશન કહી શકીએ. The more secure form of validation is server side validation. શું કામ એ સિક્યોર છે? તો કે જ્યાં સુધી યુઝર ડાયરેક્ટ વેલ્યુ ઇનપુટ કરશે અને જ્યારે સર્વરમાં આવશે ત્યારે બધું ચેક કરશે, એટલે એમાં કોઈ પણ વેલ્યુ બાયપાસ થતી નથી. લાઈક આપણે જો ક્લાયન્ટ સાઇડ વેલિડેશન કર્યું હોય તો જ્યારે યુઝર આપણી વેબ એપ્લિકેશન ઓપન કરે ત્યારે એમાં એ ફિશિંગ અથવા હેકિંગ એ કરી શકે. કઈ રીતે? તો કે રાઇટ ક્લિક કરે બ્રાઉઝરમાં અને વ્યૂ સોર્સ કોડ કરે, એટલે એને એ સ્ક્રિપ્ટ એમાંથી મળી જાય. તો એવું ના થવા દેવા માટે સર્વર સાઇડ વેલિડેશન આવ્યું અને એ વધુ સિક્યોર છે. ફોર ડેવલપર પોઈન્ટ ઓફ વ્યૂ સર્વર સાઇડ ઇઝ પ્રિફરેબલ because it will not fail. It is not dependent on browser and scripting language.
ક્લાયન્ટ સાઇડ વેલિડેશનનો બીજો ડિસએડવાન્ટેજ શું? તો કે એ ક્લાયન્ટના બ્રાઉઝર પર ડિપેન્ડ કરે છે અને જે સ્ક્રિપ્ટ લખી હોય સ્ક્રિપ્ટ પર ડિપેન્ડ કરે છે. જ્યારે સર્વર સાઇડ વેલિડેશન છે એ ન તો સ્ક્રિપ્ટનો કંઈ વેઇટ કરે છે, ન કોઈ બ્રાઉઝર ક્યુ યુઝ કરે છે એના પર ડિપેન્ડ કરે છે. એ પોતાની રીતે વર્ક કરે છે. એટલે ડેવલપર પોઈન્ટ ઓફ વ્યૂથી સર્વર સાઇડ વેલિડેશન એ મોર પ્રિફરેબલ છે. ઇટ વર્ક્સ ઓન બોથ એન્ડ. જ્યારે સર્વર સાઇડ વેલિડેશન આપણે યુઝ કરીએ ત્યારે ક્લાયન્ટ સાઇડ પણ વર્ક કરે છે અને સર્વર સાઇડ પણ વર્ક કરે છે. અને જ્યારે ક્લાયન્ટ વેલિડેશન શું છે એ ક્લાયન્ટ સાઇડ જ વર્ક આપે છે. હવે આપણે જોવાનું છે કયા કયા ટાઈપ્સના વેલિડેશન કંટ્રોલ હોય. અત્યારે પહેલાં આપણે શોર્ટમાં જોશું, પછી આને ડીપમાં નેક્સ્ટ સેશનમાં લર્ન કરશું. તો આપણી પાસે 6 ટાઈપના વેલિડેશન કંટ્રોલ્સ છે. આ બધા કંટ્રોલ સર્વર સાઇડ વેલિડેશનમાં આવે છે. તો ફર્સ્ટ છે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન. તો એ વર્ડ ઉપરથી જ આપણને ખબર પડી જાય. રિક્વાયર્ડ ફિલ્ડ એટલે શું? તો કે જે પણ યુઝર ફિલ્ડ ઇનપુટ કરે છે એમાં એને વેલ્યુ કમ્પલસરી ઇનપુટ કરવી પડશે, એ બ્લેન્ક નહીં મૂકી શકે. ધેટ ઇઝ રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન. નેક્સ્ટ છે કમ્પેર વેલિડેટર. તો કમ્પેર વેલિડેટર શું કરે છે? એક કંટ્રોલ સાથે બીજા કંટ્રોલની વેલ્યુ કમ્પેર કરવી અથવા તો એક કંટ્રોલની બીજી સ્ટેટિક વેલ્યુ સાથે એને કમ્પેરિઝન કરવી, એટલે કમ્પેર વેલિડેટર. નેક્સ્ટ છે રેન્જ વેલિડેટર. તો રેન્જ વેલિડેટરમાં શું થશે? આપણે જે રેન્જ સ્પેસિફાઈ કરી છે એ રેન્જની અંદરની જ વેલ્યુ ઇનપુટ થવી જોઈએ. ધેટ ઇઝ રેન્જ વેલિડેટર. નેક્સ્ટ છે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર. ensures that the value of an input control matches a specified pattern. રેગ્યુલર એક્સપ્રેશન એટલે શું? તો કે એક સ્પેસિફિક પેટર્ન હોય, એ પેટર્ન પ્રમાણે ઇનપુટ આવે છે કે નહીં એ ચેક કરવાનું કામ રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટરનું. નેક્સ્ટ છે કસ્ટમ વેલિડેટર. જ્યારે આપણે ડેવલપરે પોતાનું કોઈ અલગ ફંક્શન બનાવવું છે, વેલિડેશન ફંક્શન, પોતાની કોઈ અલગ મેથડ બનાવી છે વેલિડેશન માટેની, ત્યારે આપણે કસ્ટમ વેલિડેટરનો યુઝ કરી શકીએ. લાસ્ટ છે વેલિડેશન સમરી. ડિસ્પ્લેઝ અ રિપોર્ટ ઓફ ઓલ વેલિડેશન એરર્સ occurred in a વેબ પેજ. તો વેલિડેશન સમરી શું આપે છે? આખા વેબ પેજમાં જેટલા બી વેલિડેશન એરર આવી છે એ બધી એરર વેલિડેશન સમરીમાં આપણને ડિસ્પ્લે કરે. તો આ થયા આપણા 6 વેલિડેશન કંટ્રોલ્સ. આ બધું આપણે અત્યારે શોર્ટમાં જોયું. હજી આને ડિટેલમાં લર્ન કરશું અને સાથે સાથે એનું પ્રેક્ટિકલ પણ જોશું કે કઈ રીતે વર્ક કરે છે. લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ વેલિડેશન કંટ્રોલ્સ માટેનું. એમાં ફર્સ્ટ પોઈન્ટ છે કંટ્રોલ ટુ વેલિડેટ પ્રોપર્ટી. કોઈ પણ વેલિડેટ કંટ્રોલ આપણે યુઝ કરશું એમાં કંટ્રોલ ટુ વેલિડેટ પ્રોપર્ટી કમ્પલસરી આપણે ફિલ કરવાની થશે. એ મેન્ડેટરી પ્રોપર્ટી છે. તો કંટ્રોલ ટુ વેલિડેટ પ્રોપર્ટીમાં વેલ્યુ શું આવશે? તો કે ક્યાં આપણે મલ્ટિપલ કંટ્રોલ્સ યુઝ કર્યા ફોર્મમાં, એમાંથી કયા કંટ્રોલ ઉપર આ વેલિડેશન કંટ્રોલને યુઝ કરવાનું છે એની વેલ્યુ આવશે કંટ્રોલ ટુ વેલિડેટ પ્રોપર્ટીની અંદર. ફોર એક્ઝામ્પલ, મેં એક ટેક્સ્ટ બોક્સ લીધું છે, એક લિસ્ટ બોક્સ લીધું છે અને રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન મૂક્યું છે. હવે એક રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન અને 2 કંટ્રોલ છે આપણી પાસે. તો એ 2 કંટ્રોલમાંથી રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશનને કયા કંટ્રોલ સાથે વેલિડેશન કરવાનું છે એ ક્યાં આવશે? કંટ્રોલ ટુ વેલિડેટ પ્રોપર્ટીની અંદર. જો આપણે ટેક્સ્ટ બોક્સમાં વેલિડેશન મૂકવું હોય તો કંટ્રોલ ટુ વેલિડેટમાં ટેક્સ્ટ બોક્સનું નામ આપવાનું રહેશે. જો લિસ્ટ બોક્સમાં મૂકવું હોય તો લિસ્ટ બોક્સનું નામ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે? One validation control will validate only one input control, but multiple validate control can be assigned to an input control. તો આ શું કહેવા માંગે છે? આપણે સેમ એક્ઝામ્પલ રિપીટ કરીએ. એક ટેક્સ્ટ બોક્સ લીધું છે અને એક લિસ્ટ બોક્સ લીધું છે, એક રિક્વાયર્ડ ફિલ્ડ લીધું છે. તો એક રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન કંટ્રોલ જે છે એ હું કાં તો ટેક્સ્ટ બોક્સને આપી શકું અને કાં તો લિસ્ટ બોક્સને. એટલે એક વેલિડેશન કંટ્રોલમાં એક જ ઇનપુટ કંટ્રોલ આપણે આપી શકીએ.
બટ મારે ટેક્સ્ટ બોક્સમાં મારે રિક્વાયર્ડ ફિલ્ડ એ આપવું છે, કમ્પેર વેલિડેટર એ આપવું છે, રેગ્યુલર એક્સપ્રેશન એ આપવું છે અને રેન્જ વેલિડેટર એ આપવું છે. તો એક ઇનપુટ કંટ્રોલની અંદર હું મલ્ટિપલ વેલિડેશન કંટ્રોલ મૂકી શકું, બટ એક વેલિડેશન કંટ્રોલ એ હું એક જ ઇનપુટ કંટ્રોલ માટે યુઝ કરી શકું. ક્લિયર? તો આ થયું આપણું વેલિડેશન શું છે. વેલિડેશનના 2 ટાઈપ્સ, ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડ. ત્યારબાદ આપણા 6 ટાઈપ્સ ઓફ વેલિડેશન કંટ્રોલ્સ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ફોર વેલિડેશન કંટ્રોલ. That's it for today. Thank you.